વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ. અહીંયાથી આપણને નવો પેરેગ્રાફ આપ્યો છે, પણ ખરેખર અહીંયા ટોપિક બદલાઈ જાય છે. તમે અહીંયા લખી નાખજો એમિનો એસિડ. શેની સમજૂતી આપી છે હવે અહીંયાથી? એમિનો એસિડની. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક આપણે ચાલુ કરીએ. એમિનો એસિડ એ શું છે ભાઈ? કાર્બનિક રસાયણ હોય છે. એમિનો એસિડ કાર્બનિક રસાયણ હોય છે, જેમાં એક જ કાર્બન પર એક એમિનો એસિડ સમૂહ અને એક એસિડિક સમૂહ આવેલા હોવાથી આવો કાર્બન કે જે એક જ કાર્બન બે પ્રકારના સમૂહો ધરાવે છે, ક્રિયાશીલ સમૂહો, તો તેવા કાર્બનને આલ્ફા કાર્બન કહે છે. વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ એવો છે કે એમિનો એસિડમાં એક જ કાર્બન સાથે કાર્બોક્સિલિક એસિડ અને એમિનો બંને પ્રકારના સમૂહ જોડાયેલા હોવાથી આવો કાર્બન તે કેવા કાર્બન તરીકે ઓળખાશે? આલ્ફા કાર્બન. સમજાણું? તો આલ્ફા કાર્બન કહેવાય. આથી તેને આલ્ફા એમિનો એસિડ કહેવાય. આવા આલ્ફા કાર્બન ધરાવતો એમિનો એસિડ એને કેવો એમિનો એસિડ કહેવાય? આલ્ફા એમિનો એસિડ. ક્લિયર છે? ઓકે. તો કે તેવો એમિનો એસિડ એને આલ્ફા એમિનો એસિડ કહે છે. તે પ્રસ્થાપિત મિથેન છે. તે કેવો છે? પ્રસ્થાપિત મિથેન. એટલે કે તે અલગ અલગ મિથેનના સ્વરૂપ ધરાવે છે. જે એમિનો એસિડ છે ને એના બંધારણમાં એક આલ્કેન સમૂહ હોય છે કે જે પ્રસ્થાપિત મિથેન ધરાવે છે. એટલે કે આલ્કેનની બદલાતી શ્રેણી, જેમાં 4 પ્રતિસ્થાયી સમૂહ 4 સંયોજકતાના સ્થાને આવેલ હોય છે. અહીંયા આપણે એમિનો એસિડનું બંધારણ દોરીએ. કાર્બન, હાઇડ્રોજન, આલ્કેન, COOH અને NH2. આવો કાર્બન કે જે એક જ કાર્બન સાથે કાર્બોક્સિલિક સમૂહ અને એમિનો સમૂહ બંને જોડાયેલા હોય તેવા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. અને આલ્ફા કાર્બનયુક્ત જે સંયોજન છે, જે એમિનો એસિડ છે, તેને આલ્ફા એમિનો એસિડ કહે છે. આ જે બંધારણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે એમિનો એસિડનું છે. એની અંદર આપણે શું જોઈએ છીએ? તો કે એક જ કાર્બન સાથે 4 બાજુએ 4 અલગ અલગ સંયોજકતાએ પ્રતિસ્થાયી જૂથો જોડાયેલા છે. જેમાં તમે જુઓ, એક બાજુએ આલ્કેન છે, કાર્બનની બીજી બાજુએ હાઇડ્રોજન છે, કાર્બનની ઉપર આલ્કેન, કાર્બનની નીચે હાઇડ્રોજન, કાર્બનની જમણી બાજુ કાર્બોક્સિલિક એસિડ એટલે કે કાર્બોક્સિલિક ગ્રુપ છે, અને એની ડાબી બાજુએ NH2 એટલે કે એમિનો ગ્રુપ છે. ક્લિયર છે? તો એ તમે જુઓ કે આ સમૂહ હાઇડ્રોજન, કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ તથા વિવિધ સમૂહ, જેને R સમૂહથી જે બદલાતો સમૂહ છે એમિનો એસિડમાં, આ 3 તો ફિક્સ હોય જ, પણ જે બદલાતો સમૂહ હોય ને આલ્કેન સમૂહ જે વિવિધ એમિનો એસિડમાં બદલાય છે. ઓકે, લખી નાખજો, યાદ રાખજો. તો કે આ સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડ ઘણા છે. પ્રોટીન, અલગ અલગ પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. એક પ્રોટીન એ અલગ અલગ કેટલા એમિનો એસિડથી બને છે? 20 એમિનો એસિડથી એક પ્રોટીન બને છે. વાસ્તવમાં ટોટલ 20 જ એમિનો એસિડ હોય છે, પણ 20 પ્રોટીનમાં રિપીટ થતા હોય છે અને પ્રોટીનનો એક મોટો પોલિમર બનાવતા હોય છે, પોલીપેપ્ટાઇડ. તો કે પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલ હોય છે. પ્રોટીનના એમિનો એસિડમાં R સમૂહ એટલે કે આલ્કેન સમૂહ એ હાઇડ્રોજન, મિથાઇલ સમૂહ, જો કે હાઇડ્રોજન ધરાવતો હોય એવો એમિનો એસિડ કયો કે જેમાં આ R ને સ્થાને પણ ખાલી માત્ર એકલો હાઇડ્રોજન જ હોય, એટલે ઉપર નીચે બંનેમાં એકલા હાઇડ્રોજન જ હોય. પ્રોટીનના બંધારણમાં એવો કયો એમિનો એસિડ છે કે જે આલ્કેન આરના સ્થાને હાઇડ્રોજન ધરાવે છે? તો એમિનો એસિડનું MCQમાં પૂછાય તો નામ યાદ રાખજો, ગ્લાયસિન. કયો આવશે? ગ્લાયસિન. ક્લિયર? પછી કયો એવો એમિનો એસિડ છે કે જે R સમૂહને સ્થાને મિથાઇલ સમૂહ એટલે NH2 સમૂહ, મિથાઇલ સમૂહ ધરાવે છે? તો તે એમિનો એસિડ કેવો થશે? આવો થશે ને,
કાર્બન, હાઇડ્રોજન, CH2 COOH NH2. આ હાઇડ્રોજનને મારે આમ ન લખવો હોય તો આમ લખું તો પણ ચાલે? ચાલે કે નહીં? ચાલે. તો અહીંયા તમે જુઓ કે જે ઉપર H હતો એને મેં સાઈડમાં લખી નાખ્યો અને અહીંયા જે R હતો એની બદલે હમણાં આપણને કીધું કયો સમૂહ છે? મિથાઇલ સમૂહ. એટલે એની બદલે આપણે અહીંયા શું લખી નાખીએ? મિથાઇલ. તો આ કયો એમિનો એસિડ થઈ ગયો? એલેનિન નામનો એમિનો એસિડ. એલેનિન. ઓકે. પછી એક બીજો છે કે જેમાં CH2 ને સ્થાને OH હોય. OH એટલે કે કેવો સમૂહ? હાઇડ્રોક્સિલ સમૂહ. તો તેને કેવો એમિનો એસિડ કહેવાશે? સેરીન કહેવાય. શેરીન કહેવાય. વગેરે આવી રીતે પ્રોટીનમાં અલગ અલગ 20 પ્રકારના, અહીંયા આપણે 3ની જ વાત કરીએ, આવા તો અલગ અલગ 20 પ્રકારના એમિનો એસિડ હોય છે. 20 એમિનો એસિડમાંથી 3 એમિનો એસિડ તો આપણને આકૃતિ 9.1માં દર્શાવ્યા છે. તો આપણે પહેલાં આકૃતિ 9.1 જોઈ લઈએ. જો આકૃતિ 9.1 છે એની અંદર આ તીર તમને દેખાય છે તો હું બતાવી દઉં સ્ક્રીન પર. આ છે એ ગ્લાયસિન છે જે એકલો હાઇડ્રોજન ધરાવે છે આલ્કેન સ્થાને. આ એલેનિન અને આ શેરીન. આ 3 એમિનો એસિડ આપણને અહીંયા આકૃતિમાં આપેલ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે નેક્સ્ટ વાત કરીએ. તો કે એમિનો, કાર્બોક્સિલ તથા R સમૂહની સમજો. તો કે એમિનો, કાર્બોક્સિલ તથા R ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે ખૂબ જરૂરી છે. આ 3 સમૂહની હાજરીથી એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો બદલાયેલા હોય છે. એમિનો તથા કાર્બોક્સિલ સમૂહોની સંખ્યાને આધારે એસિટિક કયું એમિનો એસિડ એસિટિક છે, કયું બેઝિક છે, કયું તટસ્થ છે, એના એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ. તો કે એસિટિક, તમે જુઓ જે પ્રોટીનમાં NH2ની સંખ્યા વધારે હશે અથવા જો જે એમિનો એસિડમાં NH2ની સંખ્યા વધારે હશે તે એમિનો એસિડ કેવું હશે? બેઝિક હશે, જેની pH કેવી હશે? 7 કરતાં ઓછી હશે. સમજ્યા? અને જે એમિનો એસિડમાં COOHની સંખ્યા વધારે હશે તે કેવું બનશે? એસિડિક, જેની pH 7 કરતાં કેવી હશે? વધારે હશે. ક્લિયર છે તમને અહીંયા? તો કે એસિડિક એમિનો એસિડનું એક્ઝામ્પલ આપો તો વધારે ખબર પડે. તો એસિડિક એમિનો એસિડ કયું છે? ગ્લુટામિક એસિડ. બેઝિકનું લાઇસિન અને તટસ્થ એટલે કે જેની pH = 7 છે, નહીં વધારે નહીં ઓછી, pH બરાબર 7, તો તેવું કયું છે? વેલાઇન તેવી છે. ઓકે. એરોમેટિક એમિનો એસિડ. કયા એમિનો એસિડ એરોમેટિક છે? એરોમેટિક એટલે કે બેન્ઝીનના બંધારણ ધરાવતા હોય તેવા. તો કે કયા એરોમેટિક છે? તો કે ટાયરોસિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફાન. ટ્રિપ્ટોફાન, ટાયરોસિન અને ફિનાઇલ એલેનિન. તમને ફિનાઇલ એલેનિનના ફિનાઇલ નામ ઉપરથી જ ખબર પડે. ફિનાઇલ તેવાની આગળ જ લાગે કે જે બેન્ઝીન ધરાવતું હોય. આ રીતે બેન્ઝીનનું બંધારણ હોય તો તેની આગળ આપણે ફિનાઇલ લગાવી શકીએ. એમિનો એસિડનો એક વિશેષ ગુણ પણ છે કે તે એમિનો અને કાર્બોક્સિલ સમૂહના આયનીકરણ પ્રકૃતિના હોય છે. પહેલાં આપણે આ ફરી સમજી લઈએ આ પેરેગ્રાફ. એમિનો, કાર્બોક્સિલ તથા R સમૂહની આવશ્યકતા એટલે કે જરૂરિયાત એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો માટે જરૂરી છે. એમિનો એસિડમાં ફરજિયાતપણે કાર્બન ડાયોક્સાઇડ ને NH2 સમૂહ હોવા જ જોઈએ અને તેના આધારે તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ નક્કી થાય. એમિનો તથા કાર્બોક્સિલ સમૂહની સંખ્યાને આધારે કેટલાક એસિડિક એમિનો એસિડ, કેટલાક બેઝિક તો કેટલાક તટસ્થ મળી આવ્યા છે. તેમાં એસિડિક એમિનો એસિડ એટલે ગ્લુટામિક એસિડ, બેઝિક લાઇસિન અને તટસ્થ એમિનો એસિડ તે વેલાઇન એસિડ છે. તેવી જ રીતે એરોમેટિક એમિનો એસિડ પણ છે મિત્રો. એરોમેટિક એમિનો એસિડ એટલે હમણાં મેં તમને વાત કરી તેમ તે બેન્ઝીનનું બંધારણ ધરાવે છે. તો તે કયા છે? એના એક્ઝામ્પલ ટાયરોસિન,
ફિનાઇલ એલિન અને ટ્રિપ્ટોફાન આ 3 એમિનો એસિડ એ બેન્ઝીનના બંધારણયુક્ત છે. એમિનો એસિડનો એક વિશેષ ગુણ એ છે કે તે એમિનો તથા કાર્બોક્સિલ સમૂહ આયનીકરણ પ્રકૃતિના હોય છે. એટલે કે તેના એમિનો અને COOHના જે ગુણભાર છે, જે ઇલેક્ટ્રોનની આપલેની પ્રક્રિયા છે, એના વીજભાર છે, તેનામાં પણ આયનીકરણ પ્રકૃતિના ગુણ હોય છે. એની પ્રકૃતિ આપણને નીચે આપેલી જ છે, એ આપણે જોઈએ તો કે તેથી જુદી જુદી પીએચવાળા દ્રાવણમાં એમિનો એસિડની પ્રકૃતિ એટલે કે રચના પણ બદલાતી રહે છે. તમે જુઓ, તમે જુદી જુદી પીએચવાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના કઈ રીતે બદલાય છે તમને અહીંયા આપ્યું છે. સમજીએ આપણે. જે H અહીંયા નીચે હતો એમિનો એસિડનો, તેને ક્યાં લઈ લીધો? અહીંયા બાજુમાં દેખાય છે તમને સ્ક્રીન પર. એટલે આ બંધારણ હવે આવી રીતે લખી શકાય, ચાલે ને? તો અહીંયા જો CHRCOOH એટલું તો તમને બધું બરાબર જ છે, આટલું તો નોર્મલ છે. પણ અહીંયા તમે જુઓ NH2ની બદલે શું લખ્યું છે? NH3+. પ્લસનો અર્થ શું થયો? એક ઇલેક્ટ્રોન ગુમાવશે. શું થશે? એક ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે આ એમ જ કહેવાય ને, આને આવું જ કહેવાય ને. આવું ના લખીએ અને આવું લખીએ તો ચાલે? કારણ કે આમાં બરાબર NH2 છે, આની અંદર પણ એક ઇલેક્ટ્રોન ગુમાવીને પાછું NH2 થઈ જશે. સમજ્યા ને? તમે ધ્યાનથી સમજજો. આ બંધારણ આવું છે NH2નું, NH2. પણ હવે આપણે NH3 લખાઈ ગયું હોય તો અહીંયા પ્લસ કરી નાખીએ, એનો અર્થ ઇલેક્ટ્રોન જતો રહ્યો, તો પછી પાછું એ બંધારણ તો આવું થઈ ગયું ને, NH2. માટે અહીંયા આવી રીતે જ આપેલ છે NH3+. ક્લિયર છે? હવે એના પછીનું બંધારણ જુઓ તમે. એ બંધારણમાં CHR આટલું બરાબર છે, પણ આ બંને બદલાયેલા છે. એટલે કે આમાં હમણાં અમે તમને વાત કરીએ એમ NH3+ છે, જ્યારે આમાં COOH ને બદલે આ H ના લખતા અહીંયા આવું કરી નાખ્યું COO-. એટલે કે માઇનસ એટલે એક ઇલેક્ટ્રોન મેળવે. તો આ જે હાઇડ્રોજન અહીંયા નથી લખાણો એ નથી, તો પણ અહીંયા માઇનસની નિશાની શું સૂચવે છે? કે એક ઇલેક્ટ્રોન હજી મેળવશે, એટલે પાછું આવું થઈ જશે. એટલે એને આવું ના લખવું હોય અને આવી રીતે લખો તો પણ ચાલે. આ બંનેનો અર્થ તો એક જ થયો. સમજાવું તમને? ક્લિયર થાય છે? તો અહીંયા આ બંનેની બદલાયેલી શ્રેણી છે. એમિનો અને કાર્બોક્સિલ બંનેના આયનીકરણમાં ફેરફાર છે. જ્યારે આની અંદર તમે જુઓ, છેલ્લું છે એની અંદર, તેમાં આ તો બધું બરાબર છે, આટલેથી આટલું રેગ્યુલર છે અને ખાલી એકલું જ બદલાયેલું છે. એટલે કે અહીંયા NH3 નથી, NH2 આવશે. આ NH2, આ CHR પણ બદલાયેલું કેટલું છે? આટલું. COOHની બદલે COO- લખ્યું છે. ક્લિયર છે? આ ત્રણે જે સંયોજન તમને સ્ક્રીન પર આપ્યા છે એમાં તમે એક નિશાની જોઈ હોય ને, તો બંને વચ્ચે આવી નિશાની છે, જે આ શેનું સૂચન કરે કે તે પ્રતિવર્તી પ્રક્રિયા છે. એટલે આ સંયોજનનું આમાં અને આ સંયોજનનું આમાં રૂપાંતર શક્ય છે. ક્લિયર છે? હવે તમે જુઓ કે આ 3 આયનમાંથી ગુજકેટમાં અને નીટમાં વારંવાર MCQ પૂછાય છે. એ કયો? તો કે આપેલ આકૃતિમાંથી જ્વિટર આયનને ઓળખો. આ રીતનો MCQ હોય તો તમે યાદ રાખજો કે જે સેન્ટરમાં દેખાય છે, જેમાં બંને આયનીકરણ માટે બંને આયનો આયનીકરણ પામેલ છે, તો આવું જે બંધારણ છે તેને એટલે કે બંધારણ બીને જ્વિટર આયોનિક સ્વરૂપ કહે છે. જ્વિટર આયોનિકમાં તમે જુઓ કાર્બન, હાઇડ્રોજન, આલ્કેન, COO- અને NH3+. આ આયનને કયું આયન કહીશું? જ્વિટર આયન. ઓકે, સમજાય છે? તો યાદ રાખજો. ક્લિયર છે? તો અહીંયા સુધી એમિનો એસિડ સમજાવું તમને. હવે અહીંયાથી પાછો ટોપિક બદલાઈ જાય છે, લિપિડ. બરાબર? ચરબી માટેનું વર્ણન છે. તમને અંદર નથી આપ્યા ટોપિક પાડીને, બોર્ડ પરથી તમે તમારી ટેક્સ્ટબુકમાં ટોપિક પાડી દેજો ખાસ. અહીંયાથી આપણે કોની વાત કરીએ? લિપિડ ટોપિકની લખી નાખજો. તો કે સામાન્ય રીતે લિપિડ પાણીમાં દ્રાવ્ય હોય. આપણે જાણીએ છીએ કે લિપિડ પાણીમાં કેવું હોય? અદ્રાવ્ય. ફોર એક્ઝામ્પલ, આપણે પાણીનો આખો ગ્લાસ ભર્યો હોય, એમાં 2 ચમચી તેલ નાખી દઈએ. 2 ચમચી તેલ નાખી અને બરોબર હલાવી દઈએ આપણે. તો તમે જુઓ, એને હલાવવાથી તેલ તો ઉપર જ તરશે. એ એકદમ સમાંગ મિશ્રણ બનશે નહીં.
આપણે કેમ લીંબુ ને પાણીમાં એક સરખું સમાંગ મિશ્ર બની જાય, આપણને કંઈ ખબર ના પડે કે આટલું લીંબુ છે ને આટલું પાણી, એવું અલગ દેખાય નહીં, કારણ કે લીંબુ ને પાણી બે એકબીજા સાથે શું થઈ જાય, મિક્સ થઈ જાય. જ્યારે આવી રીતે તમે એ ચમચીથી હલાવો તો તેલ અને પાણી મિક્સ થતા નથી. એનો અર્થ શું થયો કે તેલ પાણીમાં અદ્રાવ્ય છે. ક્લિયર? તેવી જ રીતે તેલનો ગ્લાસ ભર્યો હોય તો પાણી નાખો તો પણ એ અદ્રાવ્ય, આ રીતે. તો કે તે માટે ફેટી એસિડ પણ હોઈ શકે છે. ફેટી એસિડ એક શું છે તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ એ ચરબીના બંધારણમાં હોય છે. જે લિપિડ હોય એના બંધારણમાં મુખ્યત્વે ફેટી એસિડ અને ગ્લિસરોલની હાજરી જોવા મળી છે. એમાં આપણે ફેટી એસિડની પહેલાં વાત કરીએ. પહેલાં આપણે સ્ક્રીન પર લિપિડ લઈ લઈએ. કન્ટિન્યુ રહેજો. જ્યાં જરૂર જણાય ત્યાં તમે ટેક્સ્ટબુકમાં અંડરલાઇન કરતા જજો. જે બંધારણ દોરવા હોય તે દોરી નાખજો, ખાસ મુદ્દા પાડી નાખજો. તો લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે છે. ફેટી એસિડમાં શું હોય તો કે ફેટી એસિડ શેનો બન્યો છે એનું બંધારણ આપણે જાણીએ તો ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે કે જે આર સમૂહ, આર એટલે કે આલ્કેન સમૂહ સાથે જોડાયેલો હોય છે. બરાબર? કન્ટિન્યુ રાખીએ તો કે આર સમૂહ મિથાઇલ CH3 અથવા ઇથાઇલ કે ઉચ્ચ સંખ્યાવાળા ઘણી બધી સંખ્યામાં CH2 સમૂહ, ઘણી બધી સંખ્યા એટલે એના કાર્બનની સંખ્યા 1 થી 19 સુધીની પણ હોઈ શકે તેવા પણ મળ્યા છે. જેમ કે એક બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે પામિટિક એસિડ. એમાં કાર્બોક્સિલિક એસિડ સાથે 16 કાર્બન જોવા મળે છે. કાર્બોક્સિલિક એસિડના કાર્બનને ગણીને. હવે આ જે વસ્તુ એણે આપી એનું આપણે બોર્ડ દ્વારા સમજીએ, બોર્ડ વર્ક દ્વારા, તો આપણને વધુ ખબર પડે. તો ધ્યાન આપજો. CH3 CH4 CH2 CH3 14 times COOH. આ જે બંધારણ આપણે લખ્યું ને એ ફેટી એસિડનું છે. ફેટી એસિડમાં અહીંયા લઈ લઈએ પામિટિક એસિડ. ચલો, ફેટી એસિડને પામિટિક એસિડ પણ કહેવાય ને એનું બંધારણ કેવું હોય, ફેટી એસિડનું બંધારણ કેવું લાગે તો એ જોઈએ. આવું લાગે. આની અંદર તમે જુઓ કે ટોટલ 16 કાર્બન બતાવ્યા છે આપણને. તો કે CH3 અહીંયા આવશે, અહીંયા CH2 કેટલી વાર? 14 વાર. એટલે CH3 CH2 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 એવું 14 વાર. અને છેલ્લે એક COOH. ટોટલ કાર્બન ગણીએ 14 તો આના, આ 15મો ને આ 16મો, એટલે ફેટી એસિડ કેટલા કાર્બન ધરાવે છે? 16 કાર્બન કુલ. કોની સાથેના? કાર્બોક્સિલિક સાથેના. અહીં આપણે આપ્યું છે કે પામિટિક એસિડમાં કાર્બોક્સિલ સાથેના 16 કાર્બન જોવા મળે છે. તો અહીંયા સુધી ફરી લઈએ તો હવે તમને ફરી સમજાઈ જશે તરત જ. જે આર સમૂહ સાથે સામાન્ય ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ હોય છે જે આર સમૂહ સાથે જોડાયેલો હોય છે. જો આ કાર્બોક્સિલ સમૂહ અને આટલો સમૂહ છે એ કયો સમૂહ છે? આર સમૂહ. ને આ કયો સમૂહ છે? કાર્બોક્સિલ સમૂહ. ઓકે, તો કે તે કાર્બોક્સિલ સમૂહ સાથે જોડાયેલો હોય છે. આર સમૂહ મિથાઇલ અથવા ઇથાઇલ કે એનાથી વધારે કાર્બનવાળા, એટલે કેટલા સુધીના? 1 થી 19 સુધીના હોય છે. પણ અત્યારે આપણે જે સંયોજન લીધું છે એ 16 વાળું છે. તો કે ઉદાહરણ તરીકે પામિટિક એસિડમાં કાર્બોક્સિલ સાથે 16 કાર્બન જોવા મળે છે. કાર્બોક્સિલ સાથે એટલે કે કાર્બોક્સિલિક એસિડના કાર્બનને ગણીને, નકર 15 જ થાય, પણ એને ગણો તો 16 થાય. એરેકિડોનિક એસિડ, આ પણ એક એસિડ છે, એરેકિડોનિક એસિડ. એમાં કાર્બોક્સિલિક, આ એસિડની અંદર, બરાબર, આ પણ ફેટી એસિડનું ગ્રુપનું એસિડ છે. તો કે એરેકિડોનિક એસિડમાં કાર્બોક્સિલિક સાથે ગણીને ટોટલ 20 કાર્બન પરમાણુ જોવા મળે છે. તો એનું બંધારણ કેવી રીતે લખાશે? CH3 CH2 18COOH. આવી રીતે લખાય. તો ગણો તો ટોટલ 18 ને 1 19 ને 20 થઈ ગયા ટોટલ. તો કે 18 19 ને 20 આવી રીતે આ જે છે એ કાર્બોક્સિલ સાથે 20 કાર્બન ધરાવે છે. એની કોણ જોવા મળે છે? એની અંદર જોવા મળે છે એરેકિડોનિક
કાર્બોનિક એસિડમાં MCQમાં પૂછાય તો ખાસ યાદ રાખજો. ક્લિયર? ઓકે, આ જે સમૂહ છે એ આલ્કેન સમૂહ છે અને આ જે સમૂહ છે એ કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે. ક્લિયર? તો કે આ રીતે 20 કાર્બન પરમાણુ હોય છે. ફેટી એસિડ સંતૃપ્ત કે અસંતૃપ્ત બંને પ્રકારના હોઈ શકે. ફેટી એસિડ સંતૃપ્ત જ હોય કે અસંતૃપ્ત જ હોય એવું જરૂરી નથી. હવે સંતૃપ્ત અને અસંતૃપ્ત એટલે શું? સંતૃપ્ત એટલે કે ગમે તેટલો લાંબો હોય, ભલે 16 કાર્બન કે 20 કાર્બન વાળો, પણ બધા આવા જ હોય. જોજો, CH3 CH2 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 આવા n ટાઈમ CH2 COOH, આમાં ક્યાંય દ્વિબંધ ન આવે, એક જ બંધની રચના હોય તો તેવું કાર્બનિક સંયોજન જે છે એવું માળખું એ સંતૃપ્ત કહેવાય. હવે ક્યાંક અહીંયા દ્વિબંધ કે ત્રિબંધની હાજરી જોવા મળે તો પછી એ બંધારણ કેવું થઈ જાય? અસંતૃપ્ત થઈ જાય. સમજ્યા તમે? તો આ રીતે ફેટી એસિડ સંતૃપ્ત કે અસંતૃપ્ત એટલે કે તેથી વધુ કાર્બન કાર્બન વચ્ચે બંધ રચાય. આ કાર્બન કાર્બન વચ્ચે, આ કાર્બન કાર્બન વચ્ચે, તો પછી શું થાય? એક હોય તો પણ અસંતૃપ્ત ને એકથી વધુ હોય તો પણ તે અસંતૃપ્ત કહેવાય. બીજો સાદો લિપિડ હોય છે જેને ગ્લિસરોલ કહેવાય. મેં તમને કીધું એમ, લિપિડના બંધારણમાં કયા બેની હાજરી જોવા મળે ફરજિયાત? ફેટી એસિડ અને ગ્લિસરોલ. એમાં ફેટી એસિડનું બંધારણ તો આપણે જોયું, હવે આપણે ગ્લિસરોલનું બંધારણ જોઈએ. CH2 CH CH2 OH OH OH. અને શું કહેવાય? નામ બોલવું હોય તો તમે કેમિસ્ટ્રી ભણો છો, હું તો મેં ઘણા ટાઈમથી છોડી દીધું. તો બોલીએ આપણે ટ્રાયહાઇડ્રોક્સી, કારણ કે OH કેટલા છે? 3. ટ્રાયહાઇડ્રોક્સી અને 3 કાર્બન એટલે પ્રોપેન થયું ને, તો કે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન એવું બોલાય. જો કે હું બાયોલોજી ભણાવું છું, કેમિસ્ટ્રી નહીં, પણ છતાંય થોડું ઘણું. ઓકે, ખબર પડી તમને? તો કે બીજો સાદો લિપિડ ગ્લિસરોલ છે જે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન સ્વરૂપે અહીંયા એનું રજૂઆત કરી શકાય. ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે અને ફેટી એસિડ અને ગ્લિસરોલ એકબીજા સાથે જોડાય તો તે કયો બંધ રચાય? તમને ખબર છે, એક સંયોજન બીજા સંયોજન સાથે જોડાય તો એક બંધ રચાય. એ બંધ અહીંયા કયો છે? તો કે એ બંધ એસ્ટર બંધ છે. કયો બંધ છે? એસ્ટર બંધ. કંઈક આવો, સોરી COO વાળું, બરાબર? એસ્ટર બંધ, જેને આપણે આ રીતે રજૂ કરી શકીએ, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન. ક્લિયર? તો કે તે અહીંયા એક બંધ રચે છે અને એમ કહેવાય કે ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને સાથે જ જોવા મળે છે. અહીં ફેટી એસિડ ગ્લિસરોલ સાથે શેનાથી? એસ્ટર બંધથી એસ્ટરીકૃત પામેલ હોય ત્યારે તે એના અલગ અલગ સ્વરૂપે રજૂ થાય. જો એક જ હોય આમાંથી ફેટી એસિડ સાથે એક જ જોડાય તો મોનોગ્લિસરાઇડ, 2 જોડાય તો ડાયગ્લિસરાઇડ, ને 3 આખું બંધારણ જોડાય તો ટ્રાયગ્લિસરાઇડ. 3 પ્રકારના જ હોય, મોનો, ડાય ને ટ્રાય, બરાબર? એનાથી વધારે ના હોય. તો કે ચરબીના અલગ અલગ સ્વરૂપ મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અને ટ્રાયગ્લિસરાઇડ હોઈ શકે છે. ક્લિયર છે? તેઓના ગલનબિંદુના આધારે તે મેદ કે તેલ કહેવાય છે. તેઓનું ગલનબિંદુ કેવું છે તેના આધારે, જો ગલનબિંદુ ઓછું હોય તો તે ચરબીના સ્વરૂપે, મેદ સ્વરૂપે રહે. જો ગલનબિંદુ ઊંચું હોય તો પછી તે પ્રવાહીમય ચરબી બને, પ્રવાહીમય તેલ બને. ક્લિયર? તો કે તેઓના ગલનબિંદુના આધારે મેદ કે તેલ કહેવાય. તેલનું ગલનબિંદુ અપેક્ષા કરતાં નીચું હોય. મેં તમને હમણાં કીધું એમ, કેટલાનું ગલનબિંદુ ઊંચું હોય અને નીચું હોય, તો ગલનબિંદુ એ નીચું એટલે કે એનું સ્વરૂપ ઘન નથી, પ્રવાહી છે. એટલે તમે એને ઝડપથી ગરમ કરી અને વધુ પાતળું બનાવી શકો. એટલે એના માટે એને ગાળવા માટે, એટલે એને ઓગાળવા માટે જે ગલનબિંદુ વાપરવું પડે એ નીચું વાપરવું પડે. જ્યારે કોઈ ઘન ચરબી છે એને ઓગાળવા માટે ગલનબિંદુ કેવું વાપરવું પડે? ઊંચું. એટલે વધુ તાપમાન એને જ્યાં સુધી આપવામાં આવે ત્યારે તેનું પૂરેપૂરું ગલન થાય. સમજ્યા તમે? તો એવી રીતે તેલનું ગલનબિંદુ અપેક્ષા કરતાં નીચું અને તેથી શિયાળામાં પણ તેલ સ્વરૂપે જ તે મળે. ફોર એક્ઝામ્પલ, એક તેલ છે જીંજેલી તેલ. આ તમે જોયું હોય તો ઘણીવાર કોપરેલ, અન્ય તેલ કોપરેલ કે એની જેવા અન્ય તેલ છે તે શિયાળામાં ઠંડીના કારણે એ તેલ જામી જાય છે.
બરાબર. પણ જે ઓરિજિનલ તેલ હોય તે શિયાળામાં પણ જામતા નથી, તો તે ઓરિજિનલ લિપિડ કહેવાય. ઓરિજિનલ લિપિડમાં ફોર એક્ઝામ્પલ અહીં આપ્યું છે, જે જિંજેલી તેલ આવે છે, જિંજેલી તેલ ઓરિજિનલ હોય છે. ક્લિયર? તો કે તેથી શિયાળામાં પણ તે તેલ સ્વરૂપે જ મળે છે. શું તમે બજારમાં મળતા ફેટની ઓળખાણ કરી શકો છો? બજારમાં બીજા બધા ચરબીના ઘણા બધા સ્વરૂપ છે. તમે જો દૂધની અંદર, દૂધની બનાવટોની અંદર, આપણે માખણની અંદર, ઘીની અંદર, પનીરની અંદર, આ બધાની અંદર લિપિડનો ભાગ હોય છે. તો શું તમે બજારમાં મળતા ફેટની ચર્ચા ઉપરાંત તેલની અંદર તલનું તેલ, કપાસિયાનું તેલ, દિવેલાથી મળતું દિવેલનું તેલ, કોપરેલ, બરાબર, આ બધા કોકોનટ ઓઇલ, કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો પણ જોવા મળ્યા છે. એટલે કે કેટલાક લિપિડ ફોસ્ફરસ યુક્ત હોય છે. તમને ખબર હોય તો આપણે જસ્ટ આની પહેલાંનું ચેપ્ટર નંબર 8 ભણ્યા ત્યારે મેં તમને વાત કરી હતી કે કોષરસ પટલ શેના બન્યા હોય? લિપિડ અને પ્રોટીનમાં. એમાં જે લિપિડ છે એ ફોસ્ફેટ યુક્ત છે, તમને વાત કરી હતી. એટલે માટે આપણે શું બોલાય એને? ફોસ્ફોલિપિડ. એટલે કોષરસ પટલમાં જે લિપિડ છે એનું સ્વરૂપ કેવું છે? ફોસ્ફોલિપિડ સ્વરૂપે. ક્લિયર છે? તો અહીં આપણને આપ્યું છે કે કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજન જોવા મળે છે. એટલે કેટલાક લિપિડનું કાર્બનિક સંયોજન, લિપિડ કાર્બનયુક્ત છે, તમે જોયું કેટલા કાર્બન છે લિપિડના બંધારણમાં. આવા કાર્બનિક સંયોજન સાથે ફોસ્ફેટનું ફોસ્ફરીકૃત જોવા મળે છે. તો ત્યારે તે શું રચાય છે? કયું સંયોજન રચાય છે? ફોસ્ફોલિપિડ નામનું સંયોજન રચાય છે. અને આવું ફોસ્ફોલિપિડ શેમાં જોવા મળે છે? કોષરસ પટલના બંધારણમાં જોવા મળે છે. તમને ખબર છે કોષરસ પટલ લિપિડ અને પ્રોટીનના બનેલા છે, તો યાદ રાખજો આજથી લિપિડ કોષરસ પટલનું સાદું લિપિડ નથી, ફોસ્ફેટયુક્ત ફોસ્ફોલિપિડ છે. અને ફોસ્ફોલિપિડનું એક ઉદાહરણ આપીએ તો વધારે ખબર પડે તો તે ઉદાહરણ છે લેસિથિન. લેસિથિન એનું દૃષ્ટાંત છે. કેટલીક પેશીઓમાં વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશી, જ્યારે જટિલ સંરચનાવાળા લિપિડ જોવા મળે છે. હવે આને બહુ સરસ રીતે સમજીએ. પ્રાણી શરીરમાં જોવા મળતી મુખ્ય 4 પેશીઓ પૈકીની એક પેશી ચેતાપેશી. 4 પેશી કઈ કઈ છે? અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. એ પૈકીની એક પેશી, બરાબર. આ પેશી એટલે કે ચેતાપેશી, ચેતાપેશીની અંદર પણ વધારે જટિલ સંરચનાવાળા લિપિડ જોવા મળ્યા છે. તો એની અંદર જે લિપિડ છે એ ક્યાં છે? ચેતાપેશી અંદર. તો હું દોરું છું, આ ચેતાપેશી છે. ચેતાપેશીની અંદર જે આ પ્રદેશ છે એને ચેતાક્ષ કહેવાય. અને આ ચેતાક્ષ પ્રદેશની ફરતે એટલે આટલામાં અહીંયા ચરબી જામી ગયેલી હોય છે. અને ચરબીથી બનતું પડ એને મજ્જાપડ કહેવાય, જેને મજ્જિત આવરણ પણ બોલાય છે. ક્લિયર? તો આપણા શરીરનો જે ચેતાકોષ છે એ એના ચેતાક્ષની ફરતે, ચેતાક્ષની બંને બાજુએ જટિલ સંરચનાવાળી લિપિડ અથવા તો ચરબી ધરાવે છે. ક્લિયર છે? તો આજના આપણા લેક્ચરની અંદર આપણે લિપિડના સ્ત્રોત સુધી રાખીએ. આપણે લિપિડનું એકવાર મારી ઈચ્છા છે રિવિઝન કરી નાખીએ, જોઈ લઈએ. સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે. તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે. ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ જે R સમૂહ સાથે જોડાયેલ હોય. R સમૂહ તરીકે મિથાઇલ, ઇથાઇલ કે કાર્બનની વધુ સંખ્યાવાળા, એટલે હમણાં આપણે જોયું અહીંયા તો કે 16 સુધીના કાર્બન, આપણે 1 થી 19 સુધીના કાર્બન હોય. એમાં પામિટિક એસિડ છે એ કાર્બોક્સિલિક એસિડ સાથેના કાર્બન સાથે ટોટલ 16 કાર્બનથી બનેલું છે. ઉપરાંત એરિકિડોનિક એસિડ જે છે એ કાર્બોક્સિલ એસિડના કાર્બન સાથેના 20 કાર્બન પરમાણુ ધરાવે છે, જે આપણે બોર્ડ વર્કમાં જોયું. ફેટી એસિડ સંતૃપ્ત એટલે કે દ્વિબંધ વગરનો, અને અસંતૃપ્ત એટલે કે એક દ્વિબંધ હોય તો પણ અસંતૃપ્ત, એકથી વધુ દ્વિબંધ અસંતૃપ્ત પ્રકારના હોય છે. એકથી વધુ દ્વિબંધ ધરાવે એટલે તે કેવા થઈ ગયા? તે કેવા ફેટી એસિડ થઈ ગયા? અસંતૃપ્ત ફેટી એસિડ. બીજો સાદો લિપિડ એ ગ્લિસરોલ છે, જે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. એમાં કાંઈ સંતૃપ્ત અસંતૃપ્ત જેવું હોય નહીં, કારણ કે એ કમ્પલસરી સંતૃપ્ત જ હોય, એટલે એને સાદો લિપિડ ગ્લિસરોલ કહેવાય. બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે
છે અહીં ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત હોય છે, એટલે કે એસ્ટર બંધથી ફેટી એસિડ અને ગ્લિસરોલ જોડાય છે. એનો એક એકમ જોડાય ગ્લિસરોલનો તો મોનોગ્લિસરાઇડ, 2 જોડાય ડાય, 3 જોડાય ટ્રાય. તો અહીંયા તમે જુઓ મોનોગ્લિસરાઇડ, ટ્રાયગ્લિસરાઇડ, મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અને ટ્રાયગ્લિસરાઇડ આવા 3 અલગ અલગ સ્વરૂપે લિપિડ જોવા મળે છે. તેઓના ગલન બિંદુના આધારે તે મેદ કે તેલ તરીકે ઓળખાય. જે તેલ છે એનું ગલન બિંદુ નીચું હોય છે, બરાબર, એટલે કે એના ગલન માટે ઓછું તાપમાન આપવું પડે. ઝીંઝેલી તેલ એવું શુદ્ધ તેલ છે તે શિયાળામાં પણ તેલ સ્વરૂપે જોવા મળે છે. તો આ તેલનું ગલન બિંદુ કેવું કહેવાય? નીચું કહેવાય ને, ઝીંઝેલી તેલનું. શું તમે બજારમાં મળતા ફેટની ઓળખાણ કરી શકો? તો કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત કાર્બન સંયોજન જોવા મળ્યા છે, તો તેવા લિપિડને ફોસ્ફેટયુક્ત લિપિડને ફોસ્ફોલિપિડ કહે છે, જે કોષરસ પટલના બંધારણમાં જોવા મળે છે. અને ફોસ્ફોલિપિડનું એક ઉદાહરણ આપ્યું છે લેસિથિનાનું બંધારણ આપણને આકૃતિ 9.1માં આપેલું જ છે. લેસિથિન એનું ઉદાહરણ છે. કેટલીક પેશીઓમાં વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશીની અંદર વધારે જટિલ સંરચનાવાળું લિપિડ જોવા મળ્યું છે, જે ચેતાકોષની અંદર, ચેતાપેશીમાં જોવા મળતા ચેતાકોષોની અંદર મજ્જાપડનું નિર્માણ કરે છે. ક્લિયર છે? હવે નેક્સ્ટ ટોપિક આપણો નાઇટ્રોજન બેઝ વિશેનો, ન્યુક્લિયોટાઇડ ન્યુક્લિયોસાઇડ વિશેનો એ આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. તમારે હોમવર્કની અંદર શું કરવાનું છે નોટ કરી લો. હોમવર્કની અંદર તમારે આ ચેપ્ટરના હોમવર્કમાં એમિનો એસિડ અને ફેટી એસિડ ગ્લિસરોલ એટલે કે લિપિડનો જે આ ટોપિક ચાલ્યો ને આની એક્ઝેક્ટ પહેલાંનો એમિનો એસિડ, આ બંને ટોપિકને સરસ રીતે મોઢે કરી અને મોઢે કર્યા બાદ મોઢે 2 વાર લખી નાખજો સરસ રીતે મુદ્દા પાડીને. ઓકે, અને અહીંયા સુધીનું સરસ મજાનું ચેપ્ટર તમે રીડિંગ કરી નાખજો. અને હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર એ ન્યુક્લિયોટાઇડ ન્યુક્લિયોસાઇડથી આગળ ચાલુ કરશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.